जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर एक रिटायर्ड आरएफओ हनी ट्रैप का शिकार हुए हैं। जो जानकारी मिल रही है उसके मुताबिक राजकोट के चोटीला की एक होटल में बनाए गए वीडियो के आधार पर ये महिला जो है वो 40 लाख रुपयों की मांग कर रिटायर्ड आरएफओ को ब्लैकमेल कर रही थी और महिला के साथ अन्य 2 लोग भी शामिल थे। इस मामले की पुलिस शिकायत दर्ज होने के बाद पुलिस ने महिला समेत 3 आरोपियों की गिरफ्तारी की है और इस मामले में ज्यादा जानकारी जूनागढ़ के डीवाईएसपी रविराज सिंह परमार की ओर से दी गई है। एक हनी ट्रेपनी घटना बनेल है। जे बनावनी विगत एवी है कि आ कामे फरियादी परसोत्तमभाई त्रिकमभाई कनेरिया जेओ निवृत्त आरएफओ अधिकारी है, जेओने सोशियल मीडिया मार्फते उर्मिला नामनी व्यक्ति तेओनो कॉन्टेक्ट करे छे अने तेओने अवारनवार संबंध केळवीने तेओने मळवा माटे बोलावे छे। जेओ आश्रे 20 दिवस पहला ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા। આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલ હતા અને ત્યારબાદ તેની બહેનપણી સગુફતા ઉર્ફે જોયા તેનો કોન્ટેક્ટ કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીશાન બદવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા 40 લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી। જો આ 40 લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી। જે બાબતે પરસોત્તમભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। ના, અત્યાર સુધી કોઈ પ્રાથમિક તપાસમાં ગુનાઓ નથી આવેલા, હાલ તપાસ ચાલુ છે। બનાવની એમો એવી છે કે આ આરોપીઓ જે છે એ ગુનાહિત કાવતરું કરીને સાથે મળીને ફરિયાદી પાસે એન કેન પ્રકારે સંબંધ કેળવી તેઓની પાસે કહે છે કે શરીર સંબંધ બાંધ્યા પછી કે આ પ્રકારે હવે પોતાને ગર્ભ રહી ગયો છે, ગર્ભ એબોર્શન કરાવવા માટે તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે। ત્યારબાદ જે ફરિયાદી હોય છે તેનું આખું કેરેક્ટર અને બધું જસ્ટિફાઈ કર્યા પછી તેની પાસે ખંડણી માંગવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।